નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્મશાનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં। ખાનગી સંસ્થાઓ આવી મહાનગરપાલિકાની કચેરી। કમિશનર અરુણ મહેશ બાબુ સાથે બેઠક યોજાઈ હતી। એક અઠવાડિયામાં તમામ સંસ્થાઓને સાથે રાખી લેવાઈ શકે છે નિર્ણય। મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન અને ભાજપા અગ્રણી સતીશ પટેલ પાલિકા કચેરીએ દોડી આવ્યા। સતીશ પટેલ છાણી ગામના અગ્રણી પણ છે। પાલિકા દ્વારા સ્મશાનનું કામકાજ આઉટસોર્સિંગથી ખાનગી સંસ્થાઓને સોંપાયું છે, જેને લઈને અગાઉ જે સંસ્થાએ સેવાઓ આપતી હતી તે ઉપરાંત છાણી ગામના લોકોમાં છે રોષ। છાણી ગામમાં આવેલા સ્મશાનમાં અંતિમ ક્રિયા સહિતનું કામકાજ ધર્મદા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવતું હતું। છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટ નિઃશુલ્ક સેવાઓ આપતું હતું। તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 31 સ્મશાનોને મૃતદેહની અંતિમ વિધિનું કામ આઉટસોર્સિંગથી 4 ખાનગી સંસ્થાઓને આપ્યું છે, જેને લઈને વિવાદ સર્જાયો। પાલિકાના કમિશનર પણ મેદાનમાં ઉતર્યા છે અને સ્મશાનના મુદ્દે સંસ્થાઓ કે જે અગાઉ નિઃશુલ્ક સેવાઓ આપતી હતી તેની સાથે આજે બેઠક યોજી હતી। પાલિકા દ્વારા અંતિમ વિધિ માટે એક મૃતદેહ દીઠ 7,000 રૂપિયા આઉટસોર્સિંગવાળી સંસ્થાને ચૂકવવાનો નિર્ણય લીધો છે, જેને લઈને સર્જાયો છે વિવાદ। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર। આજના જે મીટિંગ હતી, લગભગ જે સ્મશાન બાબતનું છે, સિટીમાં લગભગ 10-15 દિવસથી આ જે વિવાદ ચાલી રહ્યા છે એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, અમુક રજૂઆતો સાંભળવામાં આવી છે। એટલે આજે એ લોકો મારા સમય પણ લીધા હતા અને મળવા માંગતા હતા, એટલે એમને એકસાથે મળવાનો આજે મોકો આપ્યો હતો। સાથે સાથ કન્સર્ન ડેપ્યુટી કમિશનર હેલ્થને પણ સાથે રાખીને આગળનું કાર્યવાહી માટે અમે હાથ ધર્યા હતા। એમાં જે લગભગ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જે ઠરાવ થયેલી હતી, આ ઠરાવના આધારે અમુક સંસ્થાઓ દ્વારા જે ચલાવતી હતી એ પ્રક્રિયાને એક થોડું ડિવિએશન કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું। એને અમે પૂરો અભ્યાસ કરી છે, જે ટેન્ડર કન્ડિશન્સને અભ્યાસ કરી છે। એમાં 4 એજન્સીસને કામ સોંપવામાં આવ્યું હતું 31 સ્મશાનો બાબતમાં। આજે જે ખાસ કરીને જે રજૂઆત હતી અલગ અલગ સંસ્થાઓમાં, ખાસ કરીને જલારામ ટ્રસ્ટ તરફથી જે રજૂઆત છે, બિલ ગામ તરફથીને જે લોકોની પણ રજૂઆત મળેલી હતી, છાની કૈલાસધામ તરફથી પણ જે રજૂઆતો મળેલી હતી, માંજલપુરમાંથી મહેશભાઈ પરમારની ટીમ તરફથી જે મળેલી હતી, વડીવાડી સ્મશાન તરફથી જે રિપ્રેઝન્ટેશન અને કલાલી સ્મશાન તરફથી જે રિપ્રેઝન્ટેશન મળેલી છે, એમની ખાસ રજૂઆતો અને એના સાથે આસ્થા સાથે જોડેલા તમામ વસ્તુ અમે સાંભળવામાં આવ્યું। એની અંદર જે એ લોકોની પણ અમુક રજૂઆતો હતી કે જે પહેલાં ચાલતી હતી અને હવે જે ફેરફારો થયા છે, એટલે આ જે વિવાદને અંત લાવવા માટે અથવા એની અંદર શું નિરાકરણ થઈ શકે એના માટે અભ્યાસ કરવા માટે અમે એક નાનકડી કમિટી પણ ફોર્મ કરી છે। અમુક નિર્ણયો પણ લેવા માટે નક્કી કર્યું છે, જેથી કરીને આ સ્મશાનોની વિઝિટ કરીશું। વિઝિટ કરીને ત્યાં સ્થાનિક લેવલમાં શું પ્રશ્નો છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપ્લાઈઝ જે પણ છે એ વીએમસીની માલિકીની જે જેટલા પણ સ્મશાનો છે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, જે શેડ્સ હોય, ત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ હોય, દિવાલ હોય, ઇલેક્ટ્રિસિટી કનેક્શન હોય, ગેસનું હોય, સ્વચ્છતાનું હોય, ગાર્ડન ક્લિનિંગનું હોય, કદાચ એમ્બ્યુલન્સીસ પ્રોવાઈડ કરવાની વસ્તુ હોય, બધા જે વીએમસીની જવાબદારીમાં બને છે એને સર્વિસીસને સ્મૂથ કરવા માટે અમે માંગીએ છીએ। આવનારા દિવસોમાં 31 સ્મશાનમાં રિપોર્ટિંગ મિકેનિઝમ સારી રીતે થાય એના માટે વીએમસી તરફથી 31 સ્ટાફ રિપ્રેઝેન્ટેટિવ રિપોર્ટિંગ માટે અમે મૂકવાનું નક્કી કર્યું છે, જેથી કરીને ડેઇલી જે સિસ્ટમ્સ ચાલી રહ્યા છે એ સિસ્ટમ ઉપર સ્મૂથ આવે। પણ આ જે સંસ્થાઓ 6-7 સંસ્થાઓ ચાલી રહ્યા છે એને ડિસ્ટર્બ ના કરતાં એમને સાથે મળીને કેવી રીતે એને ચલાવી શકાય એ બાબતનું ચર્ચા પણ થઈ છે। એટલે આવનારા દિવસોમાં વિઝિટ કરીશું। વિઝિટ કર્યા પછી આ 31 સ્ટાફ છે ત્યાં અમે નિમણૂક કરીશું, એ રોજ અથવા અઠવાડિયામાં 2 દિવસ 3 દિવસ ઓલ્ટરનેટ ડેઝમાં જઈને રિવ્યૂ પણ કરી આવશે। એ રિવ્યૂ આવ્યા પછી ડેપ્યુટી MOH છે દરેક ઝોનમાં, એ લોકો પણ રિવ્યૂ કરીને ડેપ્યુટી કમિશનર હેલ્થને રિપોર્ટ કરશે અઠવાડિયામાં। 15 દિવસમાં એવરી ટાઈમ આઈ વિલ ઓલ્સો બી રિવ્યુઇંગ ઇટ, એટલે વીકલી રિવ્યૂ ડીએમસી તરફથી થાય, જેથી કરીને એક સ્મૂથ મેકેનિઝમ ઊભું કરવા માટે માંગીએ છીએ। અંતિમ ક્રિયામાં જોડેલા આસ્થા સાથે છેડછાડ ના કરે
અને એની બાબતમાં જે પણ સ્મૂથ પ્રોસેસ માટે આવનારા દિવસોમાં ખાસ કરીને છાની ગામ અને ભીલ ગામમાંથી જે ઓજી વિસ્તારમાંથી પણ નવા વીએમસીમાં આવેલા છે એ લોકોને ખાસ કહેવું હતું કે વર્ષોથી એમને આસ્થા સાથે જોડેલા છે, ગામડાના માણસો પણ છે, લાકડાઓ પણ ગામડામાંથી આવે છે, એને સ્મૂથ કેવી રીતે ચાલવી છે, પાવતી બાબતો પણ ચર્ચા કરવામાં આવી હતી, પછી સંસ્થાઓની ડોનેશન બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી, પછી વીએમસીની શું જવાબદારી રહેશે એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં એને સ્મૂથ કરવા માટે તમામ પગલાં વીએમસી તરફથી લેવામાં આવશે અને આ જે પણ લાગણીઓ છે, લોકોની લાગણીઓ અને આસ્થા સાથે જોડેલા છે, એને છેડછાડ ના કરતા કેવી રીતે આગળ વધી શકાય એના માટે સ્મૂથ પ્રોસેસ આવનારા 10-15 દિવસની અંદર અમે ક્લિયર કરવા માટે આજનું મિટિંગ બોલાવવામાં આવ્યું અને આવનારા દિવસોમાં અમે ખાતરી આપીએ છીએ કે વીએમસી તરફથી આ પ્રોસેસ આખું સ્મૂથ થઈ જશે.